મિત્રો, ગુજરાતીમાં એક કહેવત છે કે કૂવામાં હોય તો હવાડામાં આવે. આ સ્થિતિ આપણા ગુજરાત રાજ્યના શિક્ષણની છે. જુઓ આ વિડીયો. મિત્રો, હવે આ શિક્ષક શું કહી રહ્યા છે એ પણ જરા સાંભળો. સર, અમે પ્રયત્ન ચાલુ છે, ધીરે ધીરે વાંચન કરાવીશું અને જે મહિના દોઢ મહિનાની અંદરથી આવેલું છે એટલે બાળકનું થોડું મહાવરું કાચો છે. તમે અહીં શિક્ષણ કમ્પ્લીટ કરાવો છો ખરા અહીંયા? હા સર. તો તમે હું તમને વાત પૂછું કે આપણે રાજ્યના શિક્ષણ મંત્રી કોણ છે અત્યારે? ભૂપેન્દ્રસિંહ. ભૂપેન્દ્રસિંહ. અને રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? નરેન્દ્રભાઈ મોદી. દેશના રાષ્ટ્રપતિ કોણ છે? શું નામ છે સાહેબ આપનું? માલીવાડ ચુપરાભાઈ અર્જનભાઈ. કેટલા વખતથી અહીંયા નોકરી કરો છો તમે? હું નોકરી સાહેબ 2000થી છું. તો આ હતા રાણીખેડા પ્રાથમિક શાળાના શિક્ષક કે જેઓ પોતે રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પણ ખબર નથી, વિચારીને જવાબ આપવા માટે મજબૂર બની ગયા છે.